અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે લોકોને પાસેથી ચોરી કરતી એક ટોળકીને ઝડપી પાડી છે। ભીડભાડવાળા વિસ્તારોમાંથી આ ટોળકી ચોરી કરતી હતી। ઝારખંડથી સ્પેશિયલ ચોરી કરવા માટે પ્લેનમાં આવ્યા અને બાળકો પાસે ચોરી કરાવતી ટોળકી ઝડપાઈ છે। કાલુપુર રેલવે સ્ટેશન હોય કે પછી ગીતા મંદિર બસ સ્ટેશન, તમામ જગ્યાએ આ ટોળકીએ હાથ ફેરો કર્યો છે। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન, ગીતા મંદિર બસ સ્ટેશન કે વિવિધ મેટ્રો સ્ટેશન જેવા ભીડભાડવાળા સ્થળોએથી મોબાઈલ ચોરીના બનાવ વધ્યા હતા। લોકોની નજર ચૂકવી ખિસ્સા કે બેગમાંથી મોબાઈલ સેરવી લેતી ટોળકીના 2 રીઢા તસ્કરો ઝડપાયા। અમદાવાદ ઝોન 3 લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપેલા ઇસમો ઝારખંડથી પ્લેનમાં ચોરી કરવા ગુજરાત આવ્યા હતા। આ ટોળકી ભીડમાં બાળકની મદદથી મોબાઈલની તડફંચી કરતા હતા। અમદાવાદના મોટેરા વિસ્તારમાં ક્રિકેટ સ્ટેડિયમ બહાર આઈપીએલ મેચ દરમિયાન 2 મોબાઈલની ચોરી કરી હતી, તો ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને કાલુપુર રેલવે સ્ટેશનથી પણ ચોરીને અંજામ આપ્યો હતો। આ ટોળકીએ મહેસાણા અને આણંદમાં પણ મોબાઈલ ચોરી કરી। આ બંને મોબાઈલ તસ્કરો પાસેથી 21 મોબાઈલ ફોન મળી આવ્યા। આ ઝડપાયેલા સભ્યોએ કર્ણાટકના બેંગલુરુમાં ચિન્ના સ્વામી સ્ટેડિયમ બહાર આઈપીએલ મેચ દરમિયાન કેટલાક મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી છે। આ ટોળકીના 2 સાગરીતો અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ઝડપાયા હતા। તે સમયે 2 શાતિર ઈસમો રઘુ મહંતો અને વિક્રમ મહંતો ભાગી છૂટવામાં સફળ રહ્યા। આ શાતિર ટોળકી પાછલા 5 વર્ષથી ગુજરાતમાં વિવિધ સ્થળોએ મોબાઈલની ચોરી કરતી રહી છે। આ ચોરીનો સામાન મુંબઈ કે ઝારખંડના રવિવારી બજારમાં સસ્તામાં વેચીને કમાણી કરતી। વળી મહેસાણામાં 2 મોબાઈલ ચોર્યા બાદ તેમાં ગૂગલ પે ડાઉનલોડ કરી ચોક્કસ રકમ ત્વરિત ઉપાડી હતી, જેથી આ ટોળકી સામે સાયબર ફ્રોડની કલમ હેઠળ પણ ગુનો દાખલ થયો છે। અને આ છોકરાઓ ફોન ખેંચી અને એ લોકોને આપતા જાય। એ લોકો એક સ્પેશિયલ પ્રકારની બનિયાન પહેરતા હતા અંદર, કે જેમાં અલગ જગ્યાએ ફોન નાખી શકાય એમ કરીને આ લોકો ફોન બધા ભેગા કરે। અને હાલ આપણે જે 2 આરોપીઓને પકડ્યા છે એ પૈકી એક રઘુ અને એક વિક્રમ છે। રઘુ છે એ આ અમિત મહતોનો બ્રધર છે। રઘુ બધાને ઓપરેટ કરીને અહીંયા લાવેલો હતો। લાસ્ટ ટાઈમ પણ એ જ લઈને આવેલો હતો, પણ જ્યારે લાસ્ટ ટાઈમ આપણે આ બંને જણને પકડ્યા ત્યારે પેલા લોકોને ખબર પડી ગયેલી અને એ વખતે એ લોકો જગ્યા ઉપરથી ભાગી ગયેલા। ત્યારથી આપણે આ રઘુને ટ્રેસ કરતા હતા અને અત્યારે આપણને આ રઘુને પકડવામાં સફળતા મળી અને અત્યારે આપણે એમને 21 ફોન સાથે પકડ્યા છે। આ લોકો ઓઢવના એક એરિયામાંથી આપણને મળ્યા અને આ બંને આ વખતે ફ્લાઇટમાં આવેલા છે। ઝારખંડથી પર્ટિક્યુલર ચોરી કરવા માટે ફ્લાઇટ કરીને આવેલા। આ ચોર ગેંગમાં સામેલ બાળકો મોબાઈલ સિફતપૂર્વક લઈ લેતા હતા, જે બાદ ગેંગના પુખ્ત વયના સભ્યો એવા રઘુ મહંતો અને વિક્રમ મહંતોને આપતા। આ બંને સભ્યો શર્ટને નીચે ખાસ 5 થી 6 ખાનાવાળી બંડીમાં ચોરીના મોબાઈલ છુપાવતી હતી। વળી ટાબરિયાઓ સાથે હોવાથી ચોરી સમયે લોકોની શંકા ન થતી, તેમજ બાળકો સાથે હોવાથી આરોપીઓને આકરી સજા ન થાય તેવી પણ કોઈ વકીલે સલાહ આપી હતી। અમદાવાદ પોલીસની પૂછપરછમાં તસ્કરોએ સ્વીકાર્યું કે સિગ્નલથી બચવા એલ્યુમિનિયમ ફોઇલમાં મોબાઈલને લપેટતા હતા, જેથી પોલીસ મોબાઈલ ડેટાના આધારે તેમને પકડી ન શકે। મહેસાણામાંથી જે 2 ફોન ચોરી કર્યા એ ફોન અનલોક હતા, એટલે એમણે તરત જ એના ઉપર ગૂગલ પેની એપ ડાઉનલોડ કરી અને કેમ કે સિમ અંદર હતું અને ફોન નંબર ચાલુ હતો એટલે SMS થી OTP પણ તરત મળી જાય, એટલે એમણે સાયબર ક્રાઇમનો ઓફેન્સ પણ કરી લીધો। એમાંથી એમણે પૈસા પણ ટ્રાન્સફર કરીને લઈ લીધા જે તે વ્યક્તિના અકાઉન્ટમાંથી। આ પ્રકારની આ ગેંગ છે અને અત્યારે જે આપણે આના આધારે જે ઓફેન્સ રજીસ્ટર કર્યા છે, ટોટલ 12 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે। 8 થી 9 ફોન એવા છે કે જે ફોન હજી એકદમ સદંતર લોક કન્ડિશનમાં છે, જેમાં એના ઓનરની ખબર હાલ પડી રહી નથી, એટલે એના ઓફેન્સ રજીસ્ટર કરવાની પ્રક્રિયા ચાલુ છે। હાલ જે રજીસ્ટર કર્યા છે એમાં ચાંદખેડા, મહેસાણા, અડાલજ, આણંદ ટાઉન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન, બેંગ્લોર સિટી, કર્ણાટક, કાલુપુર રેલવે સ્ટેશન, આવા અલગ જગ્યાના ફોન આ લોકોએ ચોરી કરેલા છે। આ ઝારખંડની કુખ્યાત મોબાઈલ ચોર ગેંગમાં વધુ કેટલાક સભ્યો હજુ પણ ગુજરાતમાં છુપાયેલા હોવાની શક્યતા છે। આ ટોળકીએ મોટાભાગની ચોરીના ફોન સ્પેર પાર્ટને અલગ કરીને વેચ્યા હોવાની પણ કબૂલાત કરી। અમદાવાદ પોલીસે નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ પોતાના કિંમતી સામાનનું વધારે ધ્યાન રાખવાની અપીલ કરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।